હતો ઇંગ્લેન્ડનો, એના પોર્ટુગીઝની રાજકુમારી હારે લગ્ન થાય. હવે પોર્ટુગીઝ હારે લગ્ન થયા તો પોર્ટુગીઝની રાજકુમારી હતી અને લગ્ન થાય ઇંગ્લેન્ડના રાજકુમાર હારે, તો પોર્ટુગીઝની રાજકુમારી જાય તો કઈક દહેજમાં લઈ જાય કે ન લઈ જાય? તો દહેજમાં મુંબઈ આપ્યું. તારા બાપનું હતું એને કેલા લગ્ન તારા ઇંગ્લેન્ડમાં થાય અને કોક હારે થાય, તું અમારું મુંબઈ તું દહેજમાં દે. તારા બાપનું લખી દીધું કોઈ ઉપરથી? આ જોઈ લ્યો. પણ લે, સમ્રાટ ચાર્લ્સ બે ના લગ્ન થાય 1600. આ રાજકુમારી નહોતી, આ રાજકુમારી. લે ભાઈ, તારા બાપનું હતું એમ ચાર્લ્સ? લે, મુંબઈ આપી દીધું. લે, પોર્ટુગીઝોએ તેમને દહેજમાં બોમ્બે ટાપુ આપ્યો. વાહ ભાઈ વાહ, ઉપરથી લખાવીને આવ્યો હોય તું. લે, મારા બટાવા હવે હાલી જ નીકળ્યા છે. લગ્ન તમારે ઇંગ્લેન્ડમાં કરવા, છોકરાઓ તમારા ન્યા થાય અને તમે દહેજમાં અમારું મુંબઈ કાં આપો ભાઈ? આ તો બાપની જાગીર સમજી લીધી. આ કઈ પથ્થરનો ટુકડો થોડો છે કે કટકો કરીને દઈ દીધો? લે મારા બટા, અમુક વાસ્તુ વાંચ્યું તો મને તમે રૂવાડા ઉભા થાય કે બાપનું કેમ હોય? લે મારા બટા, લે કે હું તને દહેજમાં આપું. લે, આજે અમે 14 ફેબ્રુઆરી ને, આજે વાર કયો? 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે. લે જોઈ લ્યો, અહીંયા દહેજમાં દઈ દીધો. પકડીને મરાય. અત્યારે જીવતો થાય તોય હું મારું, પાછો મરી જાય પાછો જીવતો કરીને મારું. આમ તું મારું મુંબઈ દઈ જાય. પોર્ટુગીઝ હોય